દોસ્તો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એવા એક્ટર વિશે જેમણે એસબી ટીમના વિડીયોમાં લાસ્ટમાં બોલાતો એક ડાયલોગ તો તમે ચોક્કસ સાંભળ્યો જ હશે, ખમ્મા અને મજા। તો ચલો આજે એમના વિશે થોડી ખાસ માહિતી શેર કરીએ। દોસ્તો ઘણા ભાઈઓ લાંબા સમયથી કમેન્ટ કરી રહ્યા હતા કે તમે એસબી ટીમના લગભગ બધા જ ભાઈઓ વિશે માહિતી આપી છે, પણ મફુ કાકાને કેમ ભૂલી જાઓ છો? એ બધા ભાઈઓ માટે આ સ્પેશિયલ વિડીયો છે। દોસ્તો તમને તો ખબર જ છે કે આપણી ચેનલમાં હંમેશા ફૂલ ડિટેલ અને સાચી માહિતી જ આપવામાં આવે છે, અને સાચી માહિતી એકઠી કરવા માટે ઘણો સમય, મહેનત અને રિસર્ચ કરવું પડે છે। તો આ મહેનતની કદર કરવા માટે વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો। હવે આપણે મુખ્ય મુદ્દાની વાત કરીએ। મફુ કાકા ગાડી કેમ નથી લાવતા? જ્યારે એસબી ટીમના લગભગ બધા ભાઈઓ મોંઘી ગાડીઓ લાવી રહ્યા છે। મિત્રો જો તમને એસબી ટીમની ગાડીઓ વિશે જાણવું હોય તો આપણી ચેનલ પર એ વિષયના વિડીયો પહેલેથી જ અપલોડ થયેલા છે, તમે જોઈ શકો છો। હવે વાત કરીએ મફુ કાકાના વિચાર, અને એ પણ સમજીએ કે શું મફુ કાકા પર દેવું છે કે પછી એમને કોઈ શોખ નથી। તો ચાલો વિડીયો શરૂઆતથી જ ધ્યાનથી જોઈએ। પહેલા મફુ કાકા વિશે થોડું જાણીએ। મફુ કાકાનો જન્મ પાટણ જિલ્લાના વામૈયા ગામમાં થયો હતો, અને અહીં એક વાત ખાસ કહી દઉં, જો તમે મફુ કાકાની 7 વર્ષ પહેલાની જિંદગી જુઓ તો એ કંઈક અલગ જ હતી। મિત્રો મફુ કાકા 5 ભાઈઓ અને 1 બહેન છે। મફુ કાકાનું સાચું નામ મફુજી દરબાર છે, અને તેઓ એસબી હિન્દુસ્તાની ચેનલમાં મફુ કાકાનો રોલ ભજવે છે। પણ દોસ્તો આજે જે ઇજ્જત અને માન લોકો મફુ કાકાને આપે છે, શું એ 7 વર્ષ પહેલા પણ આપતા હતા? જ્યારે યુટ્યુબ પરથી 1 રૂપિયો પણ કમાઈ ન થતી અને રોજનો સમય આપવો પડતો, ત્યારે એ કેટલું મુશ્કેલ હશે એ તમે વિચારશો। મફુ કાકાના લગ્ન થઈ ગયા હતા, પરિવાર હતો, જવાબદારીઓ હતી, ત્યારે આજુબાજુના લોકો શું વાતો કરતા હશે એ આપણે અંદાજ લગાવી શકીએ। આજના સમયમાં તો લોકો જાણે છે કે વિડીયો બનાવવાથી પૈસા મળે છે, પણ 7 થી 8 વર્ષ પહેલા યુટ્યુબ વિશે એટલી સમજ નહોતી। એ સમય દરમિયાન મફુ કાકાએ કોમેડી વિડીયોમાં કામ કરવાનું શરૂ કર્યું। મિત્રો આવી હિંમત અને મહેનત માટે એક લાઈક મફુ કાકા માટે તો બને જ। થોડું વિચારો, ઉંમર મોટી, ઘરે નાના બાળકો, પત્ની, સગા સંબંધીઓ, અને એ સમયે નાના છોકરાઓ સાથે કોમેડી વિડીયો બનાવવું સહેલું નહોતું। જો તમે એસબી હિન્દુસ્તાનીના જૂના વિડીયો જુઓ તો અભિક, હરિભા અને ખેંગારજી પણ નાના જ દેખાય છે, પણ સતત મહેનત કરતા રહ્યા। મિત્રો તમને જાણીને નવાઈ લાગશે કે એસબી ટીમને 1000 સબસ્ક્રાઇબર થવા માટે 6 મહિના લાગ્યા હતા। એ સમયે યુટ્યુબથી કમાણી ક્યારે શરૂ થઈ એ કોઈને ખબર નહોતી, છતાં હિંમત હાર્યા વગર કામ કરતા રહ્યા, અને આજે મફુ કાકા એસબી ટીમના આગેવાન બની ગયા છે। અને એવું કોઈ વિડીયો નથી જેમાં મફુ કાકા ન આવે। મફુ કાકાના 5 ભાઈઓ છે, જેમાંથી વાઘુભા એમના સગા ભાઈ છે। 3 ભાઈઓ વિડીયોમાં નથી આવતા। એસબી ટીમમાં બધા ભાઈઓ અને ભત્રીજાઓ છે, આખું કુટુંબ છે, અને આ બધામાં સૌથી મોટા છે મફુ કાકા। હવે ઘણા લોકો એવું કહે છે કે મફુ કાકા ગાડી નથી લાવતા કારણ કે માતાની મંજૂરી નથી કે પછી મફુ કાકા પર દેવું વધારે છે। મિત્રો આવા ઘણા કમેન્ટ્સ મેં વાંચ્યા છે। આ બધા પ્રશ્નોના જવાબ આ જ વિડીયોમાં છે, એટલે વિડીયો સ્કીપ કર્યા વગર પૂરો જોવો। મફુ કાકાના લગ્ન થઈ ગયા છે, તેમને 3 દીકરીઓ અને 1 દીકરો છે। ઇન્સ્ટાગ્રામ પર તમે એમના દીકરા સાથેના વિડીયો પણ જોઈ શકો છો। મફુ કાકાના ઇન્સ્ટાગ્રામ પર લગભગ 2,35,000 ફોલોઅર્સ છે, અને 1,470 થી વધારે પોસ્ટ્સ કરી ચૂક્યા છે। અને મિત્રો તમને નવાઈ લાગશે કે મફુ કાકા ધોરણ 6 સુધી જ ભણેલા છે। ઘરની જવાબદારી, પિતાનું અવસાન, 5 ભાઈ બહેન અને માતા, આ બધું સંભાળવું સરળ નહોતું। રિયલ લાઈફમાં પણ મફુ કાકાએ ઘણી મહેનત કરી, ઘણા મેણા સાંભળ્યા, મજૂરી કરી, પણ આજે જે સ્થાન પર છે એ એમની મહેનત અને વિશ્વાસનું પરિણામ છે। મિત્રો આજે પણ ઘણા લોકો કહે છે કે મારે સોશિયલ મીડિયા પર કામ કરવું છે, પણ મારી પાસે મોંઘો ફોન નથી। એવા બધા લોકો માટે એક જ સંદેશ, સાચી મહેનત અને વિશ્વાસ હોય તો 100% ગ્રોથ શક્ય છે। એસબી ટીમ પાસે પણ શરૂઆતમાં કોઈ આઈફોન નહોતો, પહેલો ફોન ઓપ્પો હતો। આજે કેટલા આઈફોન છે એ વિશે સાચી મહેનત અને વિશ્વાસ હોય તો 100% ગ્રોથ શક્ય છે। એસબી ટીમ પાસે પણ શરૂઆતમાં કોઈ આઈફોન નહોતો, પહેલો ફોન ઓપ્પો હતો। આજે કેટલા આઈફોન છે એ વિશે પણ આપણી ચેનલ પર વિડીયો છે, તમે જોઈ શકો છો। હવે વાત કરીએ મફુ કાકાની આવક વિશે। એસબી ટીમમાં બધા એક્ટર્સ સરખી કમાણી કરે છે। પ્રોડક્ટ્સ જેવી કે હરિભા શોપ વગેરેમાંથી થતી આવક પણ સરખે ભાગે વહેંચાય છે। મફુ કાકા ઘી એમની પોતાની પ્રોડક્ટ નથી, નામ એમનું છે, પણ પ્રોફિટ સારા કામોમાં વપરાય છે। ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ મફુ કાકાની ફેન ફોલોઈંગ બહુ જ જબરદસ્ત છે। મિત્રો આ વિડીયો પછી એક ખાસ કોમેન્ટ જરૂર કરજો, તમે આગળ કોના વિશે વિડીયો જોવા માંગો છો। આપણી ચેનલ પર તમને એ વ્યક્તિ વિશે ફૂલ અને પરફેક્ટ ડિટેલ વિડીયો જરૂર મળશે। અને હા, તમને મફુ કાકા પરનો આ વિડીયો કેવો લાગ્યો એ પણ કોમેન્ટમાં જરૂર જણાવજો। ધન્યવાદ।
કોઈને ધર્મ કર્યું નહીં, મોટું ધર્મ કર્યું નહીં. એટલે તમારા નામનું બધાનું આપણા ગામનું ધર્માતું કરી દેવું છે. આ 51,000 રૂપિયા છે ને, તમે ત્યારે આગળ આવે છે ઉતરે